હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારો નામ છે ચિંતન અખાડી. આપણે બેટા ધોરણ 10નું ગણિત શીખી રહ્યા છીએ, બરોબર છે. એમાં ચેપ્ટર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ, એ આપણે શીખી રહ્યા છે. આગળના ચેપ્ટર્સ જે છે તમારે શીખવા હોય, દરેકે દરેક એનસીઆરટીનો દાખલો સમજવો હોય તો આપણે એક સરસ મજાનું બેટા પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, ત્યારે તમે બેટા આગળના વિડીયોઝ જોઈ શકશો. ઓકે, ભૂલતા નહીં, જોઈ કાઢજો. હવે બેટા મેં હોમવર્કમાં આપ્યું હતું 74 29. હવે 74 29 જે છે એને આપણે અવિભાજ્ય અવયવોને સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો હવે શાંતિથી તમારે સમજવાનું છે કે 74 29 બેટા જે હોય, અને હા, તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે. ઓકે, હવે આ 74 29 ને મારે એના અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં બતાવવું છે. તો જો આ બે વડે આને ભાગી નહીં શકાય, 3 વડે ભાગી નહીં શકાય, 4 વડે ભાગી નહીં શકાય, 5 વડે ભાગી નહીં શકાય. બરોબર, એટલે કોઈ એવી અવિભાજ્ય સંખ્યાઓ જોવી પડશે જેના વડે મારે ભાગવું પડે. તો એના માટે અવિભાજ્ય હવે સંખ્યા જોશો તો 11 છે, 13 છે, 17 છે, 19 છે. તો આ સંખ્યા જે છે એ 17 વડે ભાગી શકાય એવી સંખ્યા છે. 17 વડે તમે ભાગશો તો તમારી શેષ જે છે 0 બચશે. તો બેટા 17 વડે હું ભાગું તો તમે જુઓ અહીંયા આગળ 17 વડે ભાગવું તો 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68. તો 17 ચોક અહીંયા આગળ 68 આવે તો 6 અને 62 વધે, 17 તરી 51, 51 એટલે 11, 17 100, 437 થાય. શું થાય? 437. બરોબર. અને આ જે 437 જે છે એ 19 વડે વિભાજ્ય છે. તો આપણે 19 વડે ભાગીએ આને તો 19 એકા 19, 19 દુ 38 થઈ જાય. બરાબર. અને 19 તરી 57 થાય, 23 બચે, અને 23 એકા 23 થાય. 17 19 ને 23 છે, રાઈટ. તો જે આ 74 29 નંબર જે છે બેટા, એ 74 29 નંબરને આપણે 17 ની 1 ઘાત ગુણ્યા 19 ની 1 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત ના સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે આ અવિભાજ્ય સંખ્યા છે જેને આપણે આ એક સંખ્યા છે જેને આપણે એના અવિભાજ્ય અવયવો વડે બતાવી. બરોબર છે બેટા? ઠીક છે. તો અહીંયા આગળ બેટા સ્વાધ્યાયમાં આપણે હવે આગળના દાખલા જોઈએ, અને આપણે આ ગુસા લસા કેવી રીતે શોધવાનો એ તો મેં તમને કહી દીધું હતું. તો હવે ગુસા ગુણ્યા લસા એ બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. જે મેં તમને બતાવ્યું હતું ને, આ સમીકરણ બેટા મેં તમને બતાવ્યું હતું કે ગુસા ગુણ્યા લસા જે છે એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. તો પહેલો દાખલો જોઈએ બેટા, બે સંખ્યા 26 અને 91 છે. તો પેલા 26 અને 91 ને આપણે પહેલા જ્યારે ગુસા અને લસા શોધવાનો હોય ને, તો ગુસા અને લસા શોધવાનો હોય ત્યારે સૌથી પહેલા આપણે એને અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં દર્શાવી દેવાનું. તો મારે પહેલા દાખલો છે 26 અને 91, બરાબર. તો પહેલો છે બેટા 26 અને 91. તો આ 26 અને 91 હોય તો પહેલા બેટા આપણે એને બંને સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં દર્શાવી દઈએ. તો પહેલા 26 નું કરીએ તો 26 બરાબર શું થશે? 26 બરાબર 2 ભાગ ચાલે તો 13, અને 13 એકા 13, તો 2 ગુણ્યા 13 થાય. તો 26 ને આપણે બેટા કઈ રીતે લખશું? 26 માટે આપણે લખશું 2 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત. બરાબર છે. હવે આપણે બેટા વાત કરશું 91 ની. તો આપણે 91 ને અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં બતાવવું હોય તો 91 ને આપણે 3 ભાગ ચલાવીએ, બરાબર. 13 ભાગ ચલાવે, 13 સીતા 91 થાય, અને 7 એકા 7 થાય. એટલે કે 91 જે છે બેટા, એ 91 ને આપણે 13 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત જે છે એ આપણે મૂકવાય. હવે બેટા મારે જ્યારે ગુસા શોધવો હોય ત્યારે શું કરવાનું, અને લસા શોધવો હોય ત્યારે શું કરવાનું, ધ્યાનથી તમે લોકો સમજી લેજો. જ્યારે બેટા મારે ગુસા શોધવાનો આવે તો ગુસા માટે સામાન્ય અવયવ જોવાનો. તો આમાંથી સામાન્ય અવયવ કોણ છે? 13 છે. અને સામાન્ય અવયવ 13 છે તો એમાં જે ઓછું હોય, જે ઓછી ઘાત હોય લેવાની. જો સામાન્ય અવયવ 13 છે, બંનેની સેમ જ ઘાત છે, 1 1, તો તમારો ગુસા અહીંથી તમને 13 મળી ગયો. તમને ગુસા અહીંથી તમને 13 મળી ગયો. બરોબર. હવે તમે લસા જુઓ તો લસામાં તમારે શું કરવાનું છે? લસાની અંદર બધી વસ્તુ તમારે લેવાની છે. જો 2 ની 1 ઘાત છે તો 2 ની 1 ઘાત લઈ લેવાની. 13 ની 1 ઘાત લીધી તો બેટા 13 ની 1 ઘાત લીધી. અહીંયા પણ 13 ની, અહીંયા પણ 13 છે ને અહીંયા પણ 13 છે. તો અહીંયા પણ 13 હોય ને અહીંયા પણ 13 હોય તો લસામાં જે મહત્તમ ઘાત હોય લેવાની, ગુસામાં જે ન્યૂનતમ ઘાત હોય લેવાની. તો બંને એક જ છે એટલે આપણે એક લઈ લીધું. અને 7, અહીંયા 7 પણ લેવાનું. તો 13 દુ 26, બરોબર. 26 ગુણ્યા 7 કરીએ બેટા તો 26 ગુણ્યા 7, 6 સીતા 42, વધી પડી 4, 7 દુ 14 2 18, 182 થાય. તો આનો લસા જે છે 182 છે, અને ગુસા જે છે 13 છે. તો આપણે લસા ગુણ્યા ગુસા કરીએ પહેલા તો, બરોબર. અને આપણે અહીંયા તપાસવાનું છે ને, તો લસા ગુણ્યા ગુસા કરીએ. ચલો, તો હવે પહેલા આપણે અહીંયા આગળ શું કરશું બેટા? લસા ગુણ્યા ગુસા કરો. ચલો, લસા ગુણ્યા ગુસા. ચલો, લસાની અંદર શું કરશું? આજે લસા શોધતા હોય ત્યારે
જો બે સરખા અવયવ હોય તો મહત્તમ ઘાત લેવાની અને ગુસામાં ન્યૂનતમ ઘાત લેવાની. આ તમારે ધ્યાનમાં રાખવાનું. લસા કેટલો આવ્યો તો બેટા 182 અને પેલો 13 છે તો 182 ગુણ્યા 13 કરીએ આપણે તો 182 ગુણ્યા 13 કરીએ તો 0 2 એકા 2 8 એકા 8 1 એકા 1 3 દુ 6 8 તરી 24 વધી પડી 2 3 એકા 3 ને 2 5 તો 6 6 8 ને 5 13 વધી પડી 1 23 66 થાય છે. બરાબર 23 66 છે આ બેનો ગુણાકાર. કયા બેનો ગુણાકાર 13 ગુણ્યા 182 નો. તો અહીંયા આગળ હું 13 ગુણ્યા 182 જો કરું છું તો મારો આન્સર છે, મારો જવાબ છે 2366. એટલે લસા ગુણ્યા ગુસાનો આન્સર છે 2366. હવે 26 અને 91 નો પણ ગુણાકાર કરો તો 26 અને 91 નો મારે ગુણાકાર કરવો તો એવું લખાય બે સંખ્યાઓનો ગુણાકાર. બે સંખ્યા 26 અને 91 નો ગુણાકાર કરો. બરોબર 91 નો ગુણાકાર કરો. 26 અને 91 નો ગુણાકાર કરો. ચલો તો આપણે 26 અને 91 નો ગુણાકાર કરીશું તો અહીંયા 91 કરી નાખું ગુણ્યા 26 કરી નાખું તો 0 2 એકા 2 9 દુ 18 6 એકા 6 6 નવા 54 તો 6 6 8 ને 5 13 વધી પડી 1 23 66 જ થાય છે. તો 91 ગુણ્યા 26 જે છે એ પણ 23 66 થાય છે. શું થાય છે બેટા 91 ગુણ્યા 26 જે છે એ પણ 23 66 થાય છે. એનો મતલબ બેટા શું થયો કે બે સંખ્યા જે કીધી 91 અને 26 એના લસા અને ગુસાનો ગુણાકાર અને બે સંખ્યાઓનો ગુણાકાર બે સરખું જ થાય છે તો સરખા થાય છે ચકાસી લીધું. એટલે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓ જે છે એ બેનો ગુણાકાર જે છે એ આપણે સાબિત કર્યો. બંનેનો જવાબ જે છે સરખો આવે છે 23 66. તો બેટા પહેલા દાખલામાં આપણે કર્યું તો બીજા દાખલામાં આપણે કરીએ 510 અને 92 છે તો 510 અને 92 માટે આપણે કરીશું. તો 510 અને 92 માટે કરતા પહેલા આપણે બંને સંખ્યાઓને અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં દર્શાવીશું. પહેલા તો પહેલો સ્ટેપ આપણું શું હોવું જોઈએ બંને સંખ્યાઓને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવવાની. તો 510 છે તો પેલા 510 ના આપણે કયા કયા અવયવ પડે છે અવિભાજ્ય અવયવ એ જોઈ લઈએ. તો પેલા હું 510 ને બેટા હું બે ભાગ ચલાવું તો 2 દુ 4 1 2 5 10 1 2 5 10 255 થાય. બરાબર પાંચે ભાગ ચાલુ 5 5 25 5 એકા 5 થાય. પછી ત્રણે ભાગ ચાલે તો 3 અને 17 થાય અને 17 એકા 17 થાય. તો 2 5 3 17 છે તો 510 શું લખાશે 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 17 ની 1 ઘાત. આ થઈ ગયું 510. બરાબર હવે આપણે બેટા 92 ની વાત કરીએ તો 92 ને પણ આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવી દઈએ. તો બેટા જ્યારે આપણે 92 ને પણ અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવવું હોય તો 92 માટે પણ આપણે કંઈક આવી જ મેથડ કરશું, કંઈક આવી જ રીત કરશું. તો બેટા 92 ભાગ્યા 2 કરીશું આપણે. તો 92 ભાગ્યા 2 2 ચોક 8 1 2 છક 12 2 તો 23 થાય 23 તો 46 અને 23 એકા 23 તો 2 ની 2 ઘાત અને 23 ની 1 ઘાત. બરાબર ઓકે ચલો હવે મારે શોધવું છે લસા. તો જો લસામાં તો બધું જ લેવાનું. લસામાં બધું જ લેવાનું. જો લસા તો લસા શોધતા હતા બધું જ લેવાનું. 2 ની 1 અહીંયા જો પહેલો 2 છે તો ચેક કરવાનું બીજામાં 2 છે. હા બીજામાં પણ 2 છે. અહીંયા 2 ની 1 ઘાત છે અને 2 ની 2 ઘાત છે તો લસા હોય તો મહત્તમ ઘાત લેવાની એટલે કે 2 ની 2 ઘાત લઈ લો. 2 અને 1 અહીંયા 2 ની 1 ઘાત છે ને અહીંયા 2 ની 1 ઘાત છે ને અહીંયા 2 ની 2 ઘાત છે તો જે મહત્તમ હોય મારે લેવાની લસા માટે અને ગુસા માટે ન્યૂનતમ હોય લેવાની. 5 1 ઘાત 3 ની 1 ઘાત 17 ની 1 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત. આ થઈ ગયું લસા. બરાબર છે. અને ગુસા તમે શોધો બેટા ગુસા. તો ગુસામાં તો ખાલી જે સામાન્ય અવયવ જ લેવાના. તો આમાં સામાન્ય 2 જ છે અને એમાં પણ જે ન્યૂનતમ ઘાત હોય લેવાની. તો અહીંયા 2 ની 1 ઘાત છે અને 2 ની 2 ઘાત છે તો 2 ની 1 જ ઘાત લેવાની એટલે કે 2. આનો ગુસા તો 2 જ છે. એટલે આ બે સંખ્યા જે છે એ બે સંખ્યાનો ગુસા જે છે બેટા 2 છે. બરાબર છે ગુસા 2 છે. હવે લસાની આપણે વાત કરીએ તો 5 ચોક 20 તરી 60 છે. બરાબર 17 ચોક 102 એટલે 60 ગુણ્યા 17 કરીએ એટલે 1020 ગુણ્યા 23 1020 ગુણ્યા 23 કરી નાખીએ તો અહીંયા 0 0 2 દુ 4 0 2 એકા 2 0 3 દુ 6 0 3 એકા 3 0 6 4 3 2 23 46 0. બરાબર તો 23 46 0 થયું અને આ 23 46 0 લસા થયું. હવે આપણે ચકાસવાનું છે ને તો ચાલો લસા ગુણ્યા ગુસા પહેલા કરી નાખીએ આપણે. ચલો શું કરશું બેટા લસા ગુણ્યા ગુસા કરી નાખો પહેલા. લસા ગુણ્યા ગુસા તો લસા કેટલો આવ્યો તો બેટા 23 46 0. તો 23 46 0 ગુણ્યા ગુસા 2 છે તો બરાબર શું થશે જો 0 6 દુ 12 વધી પડી 1 4 દુ 8 ને 1 9 3 દુ 6 2 દુ 4
46,920 46,920 થયો લસા અને ગુસાનો ગુણાકાર. હવે બે સંખ્યાઓનો ગુણાકાર ચલો કરો. બે સંખ્યાઓનો ગુણાકાર કરો. ઓકે, તો હવે બેટા આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીએ. ચલો બે સંખ્યાનો ગુણાકાર. તો બેટા બે સંખ્યાનો ગુણાકાર શું થશે? 510 ગુણ્યા 92 કરી દો. ચલો તો 510 ગુણ્યા 92 કરી દઈએ. તો 510 ગુણ્યા 92 તો 0 બરાબર 0 9 1 1 9 5 1 5 બરાબર છે. 0 બરાબર છે 9 1 9 9 5 45 થશે. 0 0 9 1 9 9 5 45 0 2 1 2 5 2 10 તો 0 2 9 6 4 46,920 બે સંખ્યાનો ગુણાકાર પણ 46,920 આવ્યો. મતલબ કે આ બે સંખ્યાનો ગુણાકાર 46,920 છે અને આ બે સંખ્યાના ગુસા અને લસા એ બેનો ગુણાકાર પણ 46,920 છે. તો બે સંખ્યાનો ગુણાકાર અને બંને સંખ્યાના ગુસા લસાનો પણ ગુણાકાર સરખો થાય છે. બરોબર. એ જ રીતે આપણે છેલ્લો દાખલો જે છે એ પણ આપણે જોઈએ અને એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 336 અને 54 છે. તો 336 અને 54 હોય તો 54 ને પહેલા આપણે અવિભાજ્ય અવયવોની સંખ્યાની જેમ ગોઠવીએ. તો 54 ને શું લખાશે બેટા? 54 તો આપણે અહીંયા આગળ પહેલા 3 થી ભાગ ચાલશું તો 3 એકા 3 2 3 8 24 પાછો 3 થી ભાગ ચાલે તો 9 દુ 18 સોરી 6 તરી 18 થાય. બરાબર, ભૂલ થઈ ગઈ. ચલો 3 થી ભાગ કરીએ તો 6 થાય અને 3 થી ભાગ કરીએ તો 2 થાય અને 2 એકાને 2 થાય એટલે 3 ની 3 ઘાત અને 2 ની 1 ઘાત. તો 54 જે છે બેટા 54 ને શું લખાશે? 54 લખાશે 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત. હવે એના પછી છે 336. તો 336 બી આપણે જોઈશું, એને પણ આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં બતાવીશું. તો બેટા 336 છે તો 336 ને પહેલા 2 થી ભાગ ચલાવીએ. 2 એકા 2 1 2 6 12 2 8 16 હજુ 2 થી ભાગ ચલાવીએ 2 8 16 84 હજુ 2 થી ભાગ ચલાવીએ તો 42 હજુ બેટા 2 થી ભાગ ચલાવીએ તો 21 હજુ બેટા 3 થી ભાગ ચલાવીએ તો 7 અને હજુ 7 થી ભાગ ચલાવીએ તો 7 એકા 7 તો 1 2 3 4 2 ની 4 ઘાત થઈ. બરોબર. 336 એટલે શું થશે? 336 એટલે કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. ચલો લસા લઈ લઈએ. તો લસામાં તો આખું ગામ લેવાનું હો. લસામાં આખું ગામ લેવાનું. જો 3 અહીંયા બી 3 છે ને આમાં બી 3 છે તો હવે બંનેમાં 3 છે તો બંનેમાં 3 હોય તો જે મહત્તમ ઘાત હોય લેવાની. તો અહીંયા 3 ની 3 છે ને 3 ની 1 છે તો હું 3 ની 3 લઈશ. પછી 2 તો 2 આમાંય છે ને 2 આમાંય છે તો પછી એમાં મહત્તમ ઘાત લેવાની. 2 ની 1 છે ને 2 ની 4 છે તો 2 ની 4 લેવાની. ચલો તો 3 બી આવી ગયા તો અહીંયા પણ 2 3 આવી જ ગયા છે. 7 બાકી રહ્યો તો 7 તો સરખો સીધું 7 ને 1 મૂકી દેવાનો કેમ કે આમાં સામાન્ય છે જ નહીં તો જે છે એ મૂકી દો. લેવાનું બધું જ પણ જે સામાન્ય હોય જે બંનેમાં કોમન હોય એમાં મહત્તમ ઘાત લેવાની. બરોબર. તો અહીંયા આગળ જોશો તો 3 3 9 27 બરોબર. 27 2 2 4 2 8 2 16 27 ગુણ્યા 16 કેટલા થાય? 16 ગુણ્યા 27 કરશું તો 0 6 2 12 વધી પડી 1 2 એકા 2 ને 3 6 સીધા 42 વધી પડી 4 7 એકા 7 ને 4 11 તો 2 3 432 અને 432 ગુણ્યા 7 કરશો તો 432 ગુણ્યા 7 કરીએ તો 7 દુ 14 વધી પડી 1 7 તરી 21 ને 1 22 વધી પડી 2 7 ચોક 28 ને 2 30 3024. લસા બેટા આવી ગયો 3024. ઓકે, લસા તમારો 3024 છે. તો હવે તમે ગુસા શોધી કાઢો ફટાફટ. તો ગુસા જે છે ગુસા તો ગુસા જે છે એમાં તો ખાલી સામાન્ય સંખ્યા હોય જ લેવાની. તો અહીંયા 3 છે તો એમાં 3 હોવું જોઈએ તો બંનેમાં 3 છે તો જે ન્યૂનતમ ઘાત હોય લેવાની. તો એક ઘાત ન્યૂનતમ છે 3 ની 1 2 ની 1 છે ને 2 ની 4 છે તો 2 ની 1 લેવાની. 7 તો લેવાય જ નહીં, જે કોમન હોય જ લેવાનું. તો તમારો ગુસા આવી ગયો 6. બરોબર. ગુસા તમારો 6 આવી ગયો. હવે તમારે ચેક કરવાનું છે. લસા ગુણ્યા ગુસા કરી નાખો અને પછી બીજું બધું ચેક કરો. તો અહીંયા આપણે બેટા કરીશું લસા ગુણ્યા ગુસા. લસા ગુણ્યા ગુસા કરી નાખીએ આપણે. બરોબર. તો લસા કેટલો છે? 3024 ગુણ્યા 6 3024 ગુણ્યા 6 તો 6 ચોક 24 વધી પડી 2 6 દુ 12 ને 2 14 વધી પડી 1 તો 1 6 તરી 18 18144 થયો. લસા અને ગુસાનો ગુણાકાર 18144 છે. તો બે સંખ્યાનો ગુણાકાર કરો. ચલો તો અહીંયા આગળ આપણે હવે બે સંખ્યાનો ગુણાકાર કરીશું. બરોબર. ચલો શાબાશ. બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું છે? 336 ગુણ્યા 54 તો 336 ગુણ્યા 54 કરશું 0 6 35 વધી પડી 3 5 તરી 15 ને 3 18 વધી પડી 1 5 તરી 15 ને 1 16 6 ચોક 24 વધી પડી 2
4 તરી 12 ને 2 14 વધી પડી 1 4 તરી 12 ને 1 13 બરોબર. તો અહીંયા આગળ 4 અહીંયા 4 8 ને 3 11 વધી પડી 1 7 ને 1 8 18 144. તો બેટા બે સંખ્યાનો સરવાળો બે સંખ્યાઓનો ગુણાકાર જે છે એ આવ્યો 18144 અને બે સંખ્યાના જે લસા ગુસા છે એ બેનો ગુણાકાર પણ આવ્યો 18144. મતલબ કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર થાય છે. એ આપણે 3 ચકાસી લીધું. બરોબર છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા જોઈશું અને બીજી ઘણી બધી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે. તો એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. બાય.